Hi everyone. Good morning, good evening, good afternoon. How are you all? Better? Okay. So in last lecture we have seen chapter number 3's question number 1. And today in today's lecture we are going to see question number 2. Okay. So let's start. BCom semester 1 chapter number 3 and its question number 2. So question number 2 is given that explain the concept of cross elasticity of demand. So question number 2 માં આપણને કીધું છે cross elasticity of demand વિશે સમજૂતી આપો. ઓકે. So first of all in the meaning portion, તો meaningમાં આપણને આપેલું છે if all other factors remains unchanged but if the price of x changes, the changes of demand of x is called elasticity of ડિમાન્ડ. એટલે આપણને કીધું છે કે માર્કેટની અંદર જેટલા પણ ફેક્ટર્સ છે એ બધા અનચેન્જ રહે છે પરંતુ શું થાય છે એક્સની કિંમતમાં કોઈ ચેન્જીસ આવે છે. ઓકે. તો એક્સની કિંમતમાં ચેન્જીસ આવવાના કારણે એક્સ નામની વસ્તુની જે ડિમાન્ડ છે એમાં વધારો ને ઘટાડો થાય છે તેને આપણે શું કહીએ છીએ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ. ઓકે. વાઇલ જ્યારે ઇફ ઓલ ધ ફેક્ટર્સ રિમેન અનચેન્જ, જ્યારે બધા અન્ય તત્વો કેવા હોય અનચેન્જ હોય પરંતુ ઇફ ધ પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ વાય, પરંતુ એને આપણને એક બીજી રિલેટેડ ગુડ્સ આપેલું છે, રિલેટેડ વસ્તુ છે વાય, એની કિંમતમાં કોઈ ચેન્જીસ આવે છે તો ધ ડિમાન્ડ ઓફ એક્સ ચેન્જીસ, તો એના કારણે શું થાય છે એક્સની ડિમાન્ડમાં પણ ચેન્જીસ આવે છે. ધ રેશિયો ઓફ ધીસ ચેન્જ ઇઝ કોલ્ડ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. અને આ જે રેશિયો હોય છે ચેન્જીસનો એને આપણે શું કહીશું ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીશું. ઓકે. પછી આપણને આપેલું છે ટાઈપ્સ ઓફ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના આપણને પ્રકારો વિશે પૂછ્યું છે. તો એમાં સૌથી પહેલાં કીધું છે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇલાસ્ટિક ડિમાન્ડ. ક્રોસ ઇલાસ્ટિક ડિમાન્ડની ડિમાન્ડ કેવી હોય છે ઇલાસ્ટિક ડિમાન્ડ હોય છે. ઓન ધ બેઝિસ ઓફ રિલેશનશિપ બિટવીન રિલેટેડ ગુડ વાય એન્ડ ધ ઓરિજિનલ ગુડ એક્સ ધ ક્રોસ ઇલાસ્ટિસિટી હેઝ 3 ટાઈપ્સ. એટલે કે આપણને કીધું છે કે જે ઓરિજિનલ ગુડ્સ છે એક્સ અને એને રિલેટેડ ગુડ્સ આપણને આપેલું છે વાય, તો આ બંને વચ્ચે જે સંબંધ હોય છે તે દર્શાવવા માટે આપણને ક્રોસ ઇલાસ્ટિસિટીના 3 ટાઈપ આપવામાં આવેલા છે. કેટલા ટાઈપ છે 3 ટાઈપ્સ. ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણને આપેલું છે પોઝિટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઓકે. પોઝિટિવ આપેલું છે આપણને એટલે ખબર પડી જવી જોઈએ કે આ ડિમાન્ડ કેવી હશે પોઝિટિવ હશે. જનરલી સામાન્ય રીતે ઇફ 2 થિંગ્સ આર યુઝ એઝ અ સબસ્ટિટ્યૂટ ઓફ ઇચ અધર, સામાન્ય રીતે જો બે વસ્તુઓ એકબીજાની સબસ્ટિટ્યૂટ તરીકે વાપરવામાં આવે એટલે કે એકબીજાના અવેજી રૂપમાં વાપરવામાં આવે તો ક્રોસ ઇલાસ્ટિસિટી બીકમ પોઝિટિવ. ત્યારે ક્રોસ ઇલાસ્ટિસિટી શું થઈ જાય છે પોઝિટિવ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ ટી એન્ડ કોફી. એટલે આપણે ઘણી વખતે જોઈએ છીએ કે કોઈ મહેમાન આવી જાય તો આપણે સૌથી પહેલાં એમને શું પૂછીએ છીએ ટી કોફી પૂછીએ છીએ. તો ટી અને કોફી આ બંને વચ્ચે ડિમાન્ડ કેવી છે પોઝિટિવ ક્રોસ ઇલાસ્ટિસિટીની ડિમાન્ડ છે. ઓકે. એના માટેનો આપણને ગ્રાફ પણ આપેલો છે, ક્લિયરલી તમે જોઈ શકો છો. ઓન એક્સ એક્સિસ ડિમાન્ડ ઓફ ટી આપેલું છે એન્ડ ઓન વાય એક્સિસ ડિમાન્ડ ઓફ કોફી આપેલું છે. ઓકે. તો બંનેમાં તમને શું જોવા મળે છે જે વચ્ચેનો કર્વ આપેલો છે ક્લિયરલી જોવા મળે છે કે કેવો છે પોઝિટિવ છે. અને પોઝિટિવમાં તમારે હંમેશા યાદ રાખવાનું કે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ જ્યારે ઉપર કર્વ જાય છે, કઈ બાજુ જાય છે ઉપર બાજુ કર્વ જાય તો એને આપણે શું કહીશું પોઝિટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી કર્વ કહીશું. ઓકે. પછી આપણને આપેલું છે નંબર 2 નેગેટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે આગળનો જે તમે પોઝિટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી જોઈ એના ઉપર તમે ઓટોમેટિકલી નેગેટિવ ક્રોસ ઇલાસ્ટિસિટીનો પણ આન્સર આપી શકો છો. ઓકે. યુઝ્યુઅલી સામાન્ય રીતે વેન 2 થિંગ્સ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઇચ અધર, જ્યારે કોઈ બે વસ્તુઓ કેવી હોય એકબીજાને કોમ્પ્લિમેન્ટરી હોય. પહેલાંમાં શું હતું એકબીજાની અવેજી હતી. ઓકે. સબસ્ટિટ્યૂટ હતી. જ્યારે અહીંયા શું છે કોમ્પ્લિમેન્ટરી છે ટુ ઇચ અધર. તો ક્રોસ ઇલાસ્ટિસિટી બીકમ નેગેટિવ. ત્યારે શું થઈ જાય છે ક્રોસ ઇલાસ્ટિસિટી નેગેટિવ બની જાય છે. ફોર એક્ઝામ્પલ પેટ્રોલ એન્ડ મોટર કાર. એટલે કે જે પેટ્રોલ છે તે અને સામે બીજી કઈ વસ્તુ આપી છે આપણને મોટર કાર. તો આ બંને વચ્ચેની જે ડિમાન્ડ છે તે કેવી છે નેગેટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે. ઓકે. હવે એના માટે પણ આપણને બીજો એક ગ્રાફ આપેલો છે.
તમે જોઈ શકો છો ઓન એક્સ એક્સિસ ડિમાન્ડ ઓફ કાર આપેલી છે અને ઓન વાય એક્સિસ આપણને શું આપેલું છે, ડિમાન્ડ ઓફ પેટ્રોલ આપેલું છે. આપણે આગળ જોયું હતું કે જે પોઝિટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી હતી, ઓકે, સો એની અંદર આપણને શું જોવા મળતું હતું, ફ્રોમ ધ લેફ્ટ બોટમ ટુ રાઇટ ટોપ. હવે આમાં શું છે, ફ્રોમ ધ લેફ્ટ ટોપ ટુ રાઇટ બોટમ, એટલે કે ઉપરથી નીચે બાજુ ડાબી તરફ જતી રેખા જોવા મળે છે. ઓકે, સો એટલા માટે આપણે શું કહીશું, નેગેટિવ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીશું. ક્લિયર? એના પછી આવે છે નંબર 3, ઝીરો ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે શબ્દો પરથી ખબર પડી જવી જોઈએ કે આ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કેવી છે, ઝીરો ક્રોસ ઇલાસ્ટિસિટી છે. વેન ટુ થિંગ્સ આર ક્વાઇટ અનરિલેટેડ, જ્યારે કોઈ બે વસ્તુ એકબીજાથી કોઈ પણ જાતનો સંબંધ ન ધરાવતી હોય, ઇવન ઇફ ધ પ્રાઇસ ઓફ વાય ચેન્જીસ, અને જો એવા સમયે વાય વસ્તુના કિંમતમાં શું થાય છે, ચેન્જીસ આવે છે, દેર ઇઝ નો ઇફેક્ટ ઓન ડિમાન્ડ ઓફ એક્સ, એટલે કે વાય નામની વસ્તુની કિંમતમાં ગમે તેટલો વધારો કે ઘટાડો થાય પરંતુ એની કોઈ પણ જાતની અસર આપણને એક્સ વસ્તુની ડિમાન્ડ ઉપર ના જોવા મળે, તો એઝ અ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે ધ પર્સન્ટેજ ચેન્જ ઇન ધ ડિમાન્ડ ઓફ એક્સ રિમેન્સ ઝીરો. તો એના કારણે જે એક્સની ડિમાન્ડમાં જે ચેન્જીસ આવેલા છે એ પર્સન્ટેજ કેટલા રહેશે, 0 સચ ક્રોસ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ ઇઝ પેરેલલ ટુ વર્ટિકલ લાઇન એઝ ઇન ધ ફિગર ગિવન. અને એના પરિણામ સ્વરૂપે આપણને જે કર્વ જોવા મળશે, કેવું જોવા મળશે, પેરેલલ ટુ વર્ટિકલ લાઇન, એટલે કે જે ઊભી ધરી છે તેને સમાંતર જોવા મળશે, જેવી રીતે આપણને ગ્રાફમાં આપેલું છે. તો અહીંયા તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો. ઓન એક્સ એક્સિસ આપણને ડિમાન્ડ ઓફ મેચિસ આપેલું છે અને બાજુમાં ડિમાન્ડ ઓફ ક્લોથ આપેલું છે. ઓકે, સો આમાં તમે ક્લિયરલી જોઈ શકો છો કે જે આ જે રેખા છે, જે કર્વ છે ઝીરો ક્રોસ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ કર્વનો, એ કેવો છે, ઊભી ધરીને સમાંતર છે. આ આપણને ઊભી ધરી આપેલી છે અને એને સમાંતર આ જે રેખા છે એ બી કેવી છે, ઊભીને ઊભી જોવા મળે છે. તો આપણે એને શું કહીશું, such cross elasticity demand curve is parallel to the vertical line as shown in the figure. Okay, so that's it. આ હતો આપણો ક્વેશ્ચન નંબર 2. ઓકે, નાનો ક્વેશ્ચન છે પરંતુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, સ્ટીલ તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય કે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર શું કરી શકો છો, કમેન્ટ પણ કરી શકો છો. ઓકે, મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ દેન, રીડ હાર્ડ, સ્ટડી હાર્ડ. બાય બાય, ટેક કેર.